નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરમાં 3 જેટલા કેસ સામે આવ્યા છે। 3 બાળકોમાંથી 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી થર્મલ અને ના એમ કુલ 2 બાળકોના મોત થયા છે। આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે। ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વી.એ. ધ્રુવે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। ખેડા જિલ્લામાં અત્યાર સુધી 3 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 2 બાળકોના મોત નીપજ્યા છે। હાલમાં આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસને લઈને એલર્ટ મોડમાં છે। હાલમાં ચાંદીપુરા વાયરસને લઈને બાળકોના ડોક્ટર્સને એલર્ટ કરવામાં આવ્યા છે। માટીવાળા ઘરોમાં સર્વે કરીને કામગીરી કરવામાં આવી રહી છે। સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમમાં ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે। અને આ કિસ્સાની અંદર જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપણની કામગીરી, મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપણની કામગીરી અને એને ક્રેક્સને બંધ કરવાની કામગીરી, એના સાથે સાથે ઘરની આજુબાજુ ગંદકી ના થાય ઓર એના સાથે સાથે જે ઘરની આજુબાજુ जानवर वगैरह रहे छे એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે। બાળકોમાં ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ઓર જ્યાં ક્રેક્સ છે અને સેન્ડ ફ્લાય વધારે માત્રામાં મળે છે એ વિસ્તારમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે। હજુ 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદનું જોર। હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે। તો 7 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। આવતીકાલે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે। अहमदाबाद में हड़वो बरसात रहશે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है। 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है। કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાયા। ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટ્યો છે। રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ અટવાયા છે। ઉલ્લેખનીય છે કે માનકુવામાં ભારે વરસાદના કારણે તબાહી। ખારેકના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। વાડીની દિવાલો તોડીને પાણી બહાર નીકળ્યું છે। કચ્છના માંડવી પંથકમાં ભારે વરસાદ બાદ પૂર। વિજયસાગર ડેમ છલકાયો। રૂકમાવતી નદીમાં પૂર આવ્યું છે તો મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો પ્રવાહ। ભારે પ્રવાહના લીધે અવરજવર બંધ થઈ છે। ગઈકાલ રાતથી માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો બીજી તરફ માંડવી તાલુકા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો। ગઈકાલની શરૂઆત સાથે પડેલા વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં લોકો ડેમ સાઇટ પર ઉમટી પડ્યા હતા અને વરસાદી વાતાવરણનો આનંદ માણ્યો હતો। તો બીજી તરફ કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં પાણી। નખત્રાણા તાલુકાના મથલમાં વહેતી નદીમાં પાણી વહી નીકળ્યા। વહેતી નદીના રમણીય નજારો સામે આવ્યો છે। નદીનું સૌંદર્ય માણવા લોકો પરિવાર સાથે પહોંચ્યા છે। તો વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં નવા નીરની આવક। મથલમાં વહેતી નદીમાં ધસમસતા પાણી જોવા માટે લોકો પણ આવી રહ્યા છે।
ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું છે. ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલ્દી કાર્યરત થાય તે માટે સૂચના અપાઈ છે. તો ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે આવ્યા નથી. સારા વરસાદથી કચ્છમાં 5 મધ્યમ અને 19 નાની સિંચાઈના ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદી માહોલને ધ્યાને રાખીને તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. ભારે વરસાદી આગાહીને લઈને જિલ્લામાં 1 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને નહાવા ન જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે. પંદરેક જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી પાણીનું આગમન વગેરે થઈ રહ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી. તો કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે ભુજના રેલવે સ્ટેશન બહાર પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ફસાયા હતા. મહાકાય ટ્રક અને કાર પાણીમાં ફસાઈ હતી. ભુજના રેલવે સ્ટેશન બહાર દર ચોમાસે પાણી ભરાય છે. કરોડોના ખર્ચે ભુજનું રેલવે સ્ટેશન બની રહ્યું છે, પરંતુ રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળે છે. પાણીમાંથી વાહનોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી. તો આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ. ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદને પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. તો નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. ભાવનગર શિહોર પંથકમાં ધોધમાર વરસાદ. વરલ, બુઢણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ટાણા, થાડા, અગિયાડીમાં ધોધમાર વરસાદ. તો વરલ ગામ ગાજવીજ સાથે વરસાદ અહીં પણ ખાબક્યો. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વરલ સહિત આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ. ખેતરોના પાળા તૂટી ગયા. સતત પડી રહેલા વરસાદથી પાક નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોની ચિંતા વધારી છે વરસાદે. નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. હાલ નદીમાં પાણી ઉતર્યા છે, પરંતુ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે એટલે કે 22 ફૂટે વહી રહી છે. શહેરના કાશીવાડી વિસ્તારમાં નદી બે કાંઠે થતા આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લોકમાતા ગણાતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને રડવાનો વારો આવ્યો છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતા મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકો તંત્ર પાસે મદદની રાહે બેઠા છે. सब चला गया मेरा. मैं कल कैसे भी कल मैं किया था ये सब. मैं गरीब हूँ लेकिन मैं किया था सब कुछ, लेकिन मेरा सब चला गया. मैं रोज कंप्यूटर ये करता था, मैं हिसाब रखता था, ये सब चला गया. પૂર્ણા નદીએ જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોના હાલ જે સ્થાનિકો છે બેહાલ થઈ ચૂક્યા છે. પૂર્ણા નદીના પાણી જાણે નીચાણવાળા વિસ્તારોમાં નદીએ લોકમાતાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય, નદીનો વહેણ બદલી નાખ્યો હોય, એમ લોકોના ઘરોમાં પાણી આવી જતા લોકો હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રડી રહ્યા છે અને હવે કઈ રીતના પાછા ઊભા થશો એ વ્યથા ખાલી રહ્યા છે. આ લોકોને પાસે મદદ પહોંચવી જોઈએ. खाया कि नहीं खाया? नहीं खाया नहीं, खाना कुछ खाया नहीं. मेरे जो पैसा था ताकिया के नीचे था, सब पानी के अंदर चले गया. પૈસા પણ પાણીની અંદર વહી ગયા છે. હજુ સુધી ખાવાનું નથી પહોંચ્યું. કઈ રીતનું આ વહીવટી તંત્ર છે, કઈ રીતનું વહીવટ કરવામાં આવે છે. નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે, પરંતુ ખરા સમયે આમની મદદે જે આવવું જોઈતું હતું તંત્ર એ નથી આવ્યું. અને વહીવટી તંત્રએ પણ પોતાની આળસ અમરોડીને બહાર નીકળવું જોઈએ અને આવા લોકો સુધી પોતાની મદદ પહોંચાડવી જોઈએ. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો લોકોના ઘરમાં કમરસમા પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ કોઈ મદદ પહોંચાડવામાં આવી નથી.
લોકો જણાવે છે કે અહીં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની હોવા છતાં તંત્ર દ્વારા અહીં પાણીનો વહેલો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા ન થતાં લોકો રોષે ભરાયા છે। पानी सांचे एकदम आ गया था। आने से हमने बहुत यहाँ पानी आता है बहुत स्पीड में, निकलने की भी तकलीफ होती है। आए थे एम्बुलेंस पानी का बोल के चले गए, जब पानी आ गया एकदम, जब कोई वापस भरता नहीं है। आने से हमको इतनी तकलीफ होती है कि निकलने का क्या चीज लेवे क्या नहीं, सब छोड़ के जाना पड़ता है। सामान में तो सब चला गया, कुछ है नहीं न। ये अभी भी जरस ने 100 दिन ये ले गए बरस का, उन लोग ने कुछ दिया ही नहीं हमको। क्या इस साल कितना पानी भरा? इस साल तो ये इतना आया, कमर के ऊपर आया है। નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા ને હવે પાણી હજુ પણ ભરાયેલા છે। લોકોના ઘરમાંથી પાણી થોડા ઓસર્યા છે। પાણી કાઢવાની કામગીરી લોકો કરી રહ્યા છે। સ્થાનિકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમને દુનિયાની બીક લાગે સર। પાણી આવે તો વહેલા જાણ તો કરી દે, પણ આવે એટલે તો બહાર નીકળે તે પહેલા તો પાણી ઘેરમાં ફરી વળે। મૂકે ને કેટલુંક સામાન મૂકે અમે, એના હિસાબે અમને જરીક રાહત કંઈ મળે તો સારી વાત છે। બીજું કંઈ અમને પ્રોબ્લેમ નહીં મળે। નુકસાન તો દર વખતે અમારું થાય એટલે થાય જ, નુકસાન તો થાય ભાઈ। નુકસાનની અમે તો કંઈ ગેરંટી નહીં, પણ નુકસાન ઘણું થતું છે। પાણીવાળો વિસ્તાર, બચ્ચા કામ ધંધા વગરના ઘેરે બેહેલા મૂકેલા, ઘરવાળો હમણાં જોબ થઈ ગયો છે 9 મહિના થયા। મદદ કોઈ વાર આવી જાય તો આવે તો અગાડીથી જ ચાલ્યું જાય। આ પાણીવાળા વિસ્તારમાં તો વહેલું આવે જ નહીં। કે પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગે, વહીવટી તંત્ર પણ કામે લાગે, જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોને ફરી પૂરના પાણી ઓસર્યા બાદ રાહત મળે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓની હાલત બગડી હતી। નાના મોટા રસ્તાઓ સાથે નેશનલ હાઈવે પણ ધોવાઈ ગયા। નાસિક જતો હાઈવે સૌથી વધુ ખરાબ હાલતમાં છે। કપરાડામાં ભારે વરસાદથી હંમેશા નાસિક હાઈવે બિસ્માર થાય છે। આ વર્ષે પણ હાઈવે ઉપર ખાડાઓની લાઈન લાગી છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ખતરો રહે છે। અનેક વખત સ્થાનિકો અને ડ્રાઈવરો રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી। લોકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે। નાસિક હાઈવે કહેવાય, પણ નાસિક હાઈવે તો દેખાતો જ નથી। આ તો ગામડાની જેવી સમસ્યાઓ દેખાય છે। હા, એ તો ચાંદના આપણે ચાંદપરના જે ખાડા દેખાય તેવા દેખાય છે। લોકોને ઘણી બધી તકલીફ પડે। વારે વારે ઉપડાણ કરતા હોય, ગામડામાંથી લોકો કામ કરવા માટે પારડી જતા હોય, વલસાડ જતા હોય, એમને ઘણી બધી મુસીબતો પડે। વરસાદમાં આટલા ખાડા છે કે કંઈ ખબર નહીં પડતી। આમાં ખાડા ભરાઈ જાય વરસાદમાં એટલે કંઈ ખબર નહીં પડે। એક્સિડન્ટો બી થાય, બાઇકવાળા પડી બી જાય। જિલ્લામાં જવાનું તો હવે વલસાડ જવાનું, કપરાડા તાલુકો છે, બહુ જ ખરાબ છે રસ્તો। કપરાડા સુધીમાં આ જ હાલત છે બધી રસ્તાની। ખાડા મોટા 2-3 ફૂટના ખાડા। વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓ ધોવાયા છે। જો કે સૌથી વધારે ખરાબ હાલત છે વલસાડના કપરાડાના નાના પોંડાથી નાસિક જતા હાઈવેની છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાસિક હાઈવેના દ્રશ્યો છે। અહીંયા આગળ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે પણ કહેવું મુશ્કેલ છે। મહત્વપૂર્ણ છે કે આ નાસિક હાઈવે સૌથી વ્યસ્ત હાઈવે છે। અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારને કનેક્ટ કરે છે આ હાઈવે। ઔદ્યોગિક નગરી વાપી, ધરમપુર અને વલસાડ જિલ્લાથી અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર છે, અહીંયાથી વાહનો પસાર થાય છે। રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે, પરંતુ કપરાડામાં સૌથી વધુ વરસાદ થતો હોવાથી દર વર્ષે રસ્તાઓની હાલત આવી જ ખરાબ થઈ જાય છે અને રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડે છે, જેને કારણે વાહનોના અકસ્માતો થાય છે। સાથે સાથે અહીંયાથી પસાર થતા વાહનોમાં નુકસાની પણ થાય છે। આમ વલસાડ જિલ્લામાંથી પસાર થતા તમામ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે તો હાલત ખરાબ છે જ, પરંતુ સૌથી વધુ ખરાબ હાલત છે અહીંયા આગળ નાના પોંડાથી નાસિક જતા આ હાઈવેની હાલત છે। આથી અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે આ જે હાઈવે છે એની હાલત સુધારવામાં આવે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા। અમદાવાદ શહેરનો નિકોલ વિસ્તાર, જ્યાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કમરતોડ ખાડા શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયા છે। વરસાદી પાણીના નિકાલ બાદ શહેરની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે ખાડા।
ટેક્સ ભર્યા છતાં પણ વ્યવસ્થિત રસ્તા ન મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રસ્તા પર મસમોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવે છે। કેટલાક લોકો આ ખાડાને કારણે અકસ્માતનો ભોગ પણ બની ગયા છે। વાહન ચાલકો વાહનો રિપેર કરાવીને થાકી ગયા છે। આ તો હજુ ચોમાસાની શરૂઆત છે। આખી સિઝનમાં રસ્તાના હાલ આવા રહેશે તો વાહન ચાલકોની કમર ભાંગવાનું નક્કી છે। ખરાબ રસ્તાને લઈને શહેરીજનોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્રોશ પણ ઠાલવ્યો છે। વરસાદમાં સ્થિતિ એટલે પાણી ભરેલું હોય, ખાડામાં પડી જાય તો કોઈને ખબર નથી પડે એમ। ખાડા નગરીમાં જ ફરી રહ્યા છે અને ખાડા એક પ્રકારના એક મગજનું ટેન્શન બની ગયું। ઘણા અકસ્માત થાય છે અને અકસ્માતનો ભય, અને આ ચોમાસાની સિઝનમાં અહીંયા એટલું પાણી ભરાય છે કે તમે વાત જવા દો, લોકોને, બાળકોને, વિદ્યાર્થીઓને, બુજુર્ગ માણસોને બધાને ફરવામાં હાલાકી બહુ પડે છે। વિકાસ એટલે અહીંયા કઈ વિકાસ છે જ નહીં। આ લોકો 6-8 મહિનાથી હેરાન થાય છે। અહીંયા કેટલા એક્સિડન્ટો થાય છે। અહીંયા કોર્પોરેટર જોવા આવે તો ખબર પડે। આખો દિવસમાં હેરાન એટલા થઈ। કાલ જો સાહેબ પડી ગયો તો મારે રોટલીનો ધંધો છે, બધે વાગ્યું, આ કાચ ફૂટી ગયો, અહીંયા પડી ગયા ખાડામાં, એટલે આગળ ખાડામાં। અમદાવાદની મ્યુનિસિપાલિટી એકદમ ખરાબ છે, ફેલ ગઈ છે સાવ પડી જાય છે। અમે મોડા પહોંચીએ છીએ, સ્કૂલ વાળા અમને બોલે છે, એટલી બધી તકલીફ। આ રોડ કેટલા 1 વર્ષથી આની આ દશા છે સાહેબ। અમારી ગાડીઓ બગડે છે, અમને શું કમાઈએ અમે? મને કહો રોજ લાઈન। તો છોટાઉદેપુરમાં રસ્તાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ। લોકોએ હાઈવે પર બેસીને વિરોધ કર્યો। રસ્તા બનાવોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। ખાડા પૂરો નહીં તો ખિસ્સા ભરોના બોલાવ્યા સૂત્રો। નાની સદલી, મોટી સદલી, ટુંડવા, સુરસી, હરપાલપુરા ગામોના લોકો ઉતર્યા રસ્તા પર। તંત્ર દ્વારા તેમની વાતને ધ્યાન પર ન લેવાતા આખરે નેશનલ હાઈવે નંબર 56ને બંધ કરાયો। તો બીજી તરફ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સગલી ગામના સરપંચની અટકાયત કરી હતી। ટુંડવા સુધીનો રસ્તો, જ્યારે નાની સડલીના લોકો બીમાર પડે કે 108 સરકાવે, રસ્તાની હાલત એવી છે કે આટલા ખાડા 2-2 ફૂટ જેવા ખાડા પડી ગયા છે। હવે ટુંડવા ગામ એ આ રસ્તા પર મેન નીકળે છે। હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય, કોઈ અવર જવર માટે હોય, કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે। રસ્તાનું હું વિઝિટ પણ કરાવી હતી અને સરકારને, તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઓ, અત્યારે નવો તો ના પડે પણ ખાડા તો પૂરી જાઓ, એ પણ કીધું હતું। અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે 56 છે આપણો એ બ્લોક કરીશું। આજે અમે બ્લોક કર્યો છે હાઈવે। મહીસાગરમાં રોડ પર ખાડાને લઈને ચક્કાજામ। બાલાસિનોરના વડદલા ગામે સ્થાનિકોનું ચક્કાજામ। રોડ પર ઠેર ઠેર ખાડાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। તો ખાડાના કારણે અકસ્માતનો ભય પણ જોવા મળ્યો છે। હાઈવે ઓથોરિટીએ ખાડા ન પૂરતા ચક્કાજામ કર્યો છે। ખાડા પૂરવા લેખિતમાં બાહેંધરીની માંગ પણ કરી છે। હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 10 દિવસમાં 2 નિર્દોષ યુવાનોના મૃત્યુ થયા છે। રોડની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે તમે જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે। આ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં પણ એ લોકો કઈ એક્શન લેતા નથી। ના છૂટકે અમારે ચક્કાજામ કરવું પડ્યું છે અને જ્યાં સુધી હાઈવે ઓથોરિટી લેખિતમાં અમને નહીં આપે કે દિન 7માં ખાડા પૂરીશું, ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી। ખાડાઓના કારણે ત્રિચક્રીથી લઈ 4 થી લઈને અતિ ભારે વાહનોના વારંવાર ટાયરો ફૂટે છે। કેટલીક ગાડીઓ પલટી મારી જાય છે। એ પલટી મારવાના કારણે કેટલાય ડ્રાઈવરોના, કેટલાય રાહદારીઓના અહીંયા મૃત્યુ નીપજ્યા છે। અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આ રસ્તો સંપૂર્ણપણે રિપેર કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે। ચક્કાજામ કરવાનું એક જ કારણ કે વારંવાર અહીંયા જગ્યા પર મરણ થઈ જાય છે, માણસોના જીવ જાય છે, ખાડા પડ્યા છે, માણસોના જીવ જાય છે અને હાઈવે ઓથોરિટી આ ખોટી રીતે મોટો ટોલ ઉઘરાવે છે અને ટોલ ઉઘરાવે છે એની સામે ટોલની માત્રામાં જો રસ્તો બનતો નથી। સ્વાભાવિક વાત છે કે ટોલ જો ઉઘરાવતા હોય તો સ્વાભાવિક વાત છે કે ખાડા બાડા અને સપાટ એક સારી માત્રામાં રસ્તો થાય। દર ચોમાસાની અંદર બાલાસોરથી લાડવેલ સુધીમાં રોડમાં બહુ મોટા ખાડા પડેલા, જેથી કરીને નાનું વ્હીકલ વાળો અને બાઇક વાળો એને તો એટલી બધી મુશ્કેલી, એટલી બધી પરેશાનીઓ થતી હોય છે કે જેથી કરી મોટા ખાડાની અંદર જો બાઇક કે ગાડી પડે ને તો ત્યાં ગાડીવાળાનો કે બાઇક વાળાનું મૃત્યુ થવું નિશ્ચિત છે। એવા બધા મોટા ખાડા છે। તો બને ત્યાં સુધી વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને પ્રોપર થાય, કાયમ માટે થાય। દાહોદમાં રસ્તાના અભાવે અંતિમ યાત્રામાં મુશ્કેલી। ખેતરના પાણી અને કીચડમાંથી પસાર થવા મજબૂર। દાહોદના મોટી બાંડીબાર ગામના દ્રશ્યો સામે આવ્યા, જેમાં મહિલાના અવસાન બાદ અંતિમ વિધિમાં મુશ્કેલી। સ્મશાન રસ્તા પર દબાણના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે।
વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંના અંતરિયાળ ગામોમાં પાકી સ્મશાન ભૂમિ ન હોવાથી ચોમાસા દરમિયાન કોઈ અવસાન વખતે વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે જ મૃતકની અંતિમ વિધિ કરવા મજબૂર થઈ રહ્યા છે. કપરાડાના ગામોમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને લોકો હેરાન પરેશાન છે. આણંદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. આણંદ શહેરમાં વરસાદ શરૂ થયો છે તો નીચાણવાળા વિસ્તારોના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. અનેક સ્થળોએ ટ્રાફિક જામ સર્જાયું છે. વરસાદ પડતા આણંદ શહેરમાં ઠંડક પ્રસરી છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં શરૂ થયો છે વરસાદ. શહેરમાં બપોરના સુમારે ધોધમાર વરસાદનું આગમન થયું છે. સવારથી વરસી રહેલા ઝરમર વરસાદની વચ્ચે શરૂ થયો છે ધોધમાર વરસાદ. શહેરના વાઘવાડી, કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. સુરતના સણિયા હેમાદ ગામમાં ફરી ખાડીપુરની સ્થિતિ. ગામમાં 5 ફૂટ સુધી ખાડીપુરના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી ખાડીપુરની સમસ્યાનું નિર્માણ થયું છે. ગામમાં આવેલ મંદિર પણ અડધે અડધું ગરકાવ થયું છે. વાહન વ્યવહાર સહિત જનજીવન પર પણ અસર. પગપાળા જતા લોકો માટેના ગામના માર્ગમાં પાણી. 4 દિવસ સુધી ખાડીપુરના પાણીનો સામનો કરી ચૂકેલા ગામવાસીઓને ફરી એક ખાડીપુરની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ વાત પંચમહાલની. ગોધરા શહેરમાં 1 કલાકથી અવિરતપણે વરસી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વલ્લભ પાર્ક સોસાયટીમાં પાણીનો જમાવડો થતા વાહન ખોટકાયા. દાહોદ તરફથી બસ સ્ટેન્ડ જતા માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગોધરા શહેરમાં છેલ્લા 1 કલાકથી અવિરતપણે મેઘરાજા ધડબડાટી બોલાવી છે, જેને લઈને માર્ગો પાણી થઈ ગયા છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે ગોધરા શહેરને જોડતા દાહોદના મુખ્ય માર્ગ ઉપર છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે વરસાદી પાણી યોગ્ય નિકાલના અભાવે ભરાવો થયો છે, જેને લઈ અહીંયાથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત ભારે હાલાકી વચ્ચે પસાર થવા માટે મજબૂર બન્યા છે. સાથે સાથે જે માર્ગો છે તેના પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. ગોધરા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. શહેરના તમામ માર્ગો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જે વાહન વ્યવહાર છે તે પણ હાલ ઠપ થયો છે અને ટ્રાફિક પૂર્વવત કરવા માટે પોલીસ વરસાદી માહોલમાં પણ હાલ કાર્યરત જોવા મળી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું. બાલાસિનોરના વડદલા ગામ પાસે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યું. રોડ પર પડેલા મોટા ખાડાના કારણે આ ચક્કાજામ કરવામાં આવ્યું. તો ઠેર ઠેર રોડ પર પડેલા ખાડાના કારણે અનેક મૃત્યુ પણ થઈ રહ્યા છે. હાઈવે ઓથોરિટીને લેખિતમાં જાણ કરવા છતાં પણ ખાડા પૂરવામાં ન આવતા આખરે ચક્કાજામ ગામ લોકોએ કરવું પડ્યું છે. જ્યાં સુધી હાઈવે ઓથોરિટી ખાડા પૂરવા લેખિતમાં નહીં આપે ત્યાં સુધી ચક્કાજામ રહેશે. તાત્કાલિક ધોરણે મોટા ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાલાસિનોર અને વડદલા ગામના લોકોએ ચક્કાજામ કર્યું છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે. માઝૂમ અને મેશ્વો ડેમમાં પાણીની વ્યાપક આવક થઈ છે. મેશ્વો ડેમમાં 1500 ક્યુસેકથી વધુની આવક થતાં પાણી છોડાયું છે. માઝૂમ ડેમમાં એક ગેટમાંથી 250 ક્યુસેક પાણી છોડાયું હતું. તો દાહોદના ગરબાડા એપીએમસી ખાતે ચોમાસાની વાવણી દરમિયાન ખાતર માટે ભારે હાહાકાર જોવા મળ્યું. હજારો ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહી ખાતર મેળવવા માટે ઉમટી પડ્યા હતા, પરંતુ માત્ર 500 નંગ થેલી ભરેલો ટ્રક જ આવ્યો હતો. 500 થેલીઓ હવે એમાં ખાતર કોને આપવું અને શું કરવું? પબ્લિક આવે છે, અમારે ધંધાનો ડાકડું હાંકવાનું અને અમારે ખાતર મળી નહીં રહ્યું. પછી આવે તો અમારે શું મતલબ? એટલે રોજે રોજ એક ગાડી આવે તો અમારાને આ વાવેતર કરવા માટે જોઈ અને રોજ જન પબ્લિક આવે તો અમે ખાતર મળવાનું છે નથી 500 થેલીઓમાં.
500 થઈ ગયો હે એમાં ઝઘડા કર્યા બજાઈ રહ્યા આજે 10 અને રોજ એક ગાડી આવે ને તો જ અમારું થાય એવું છે। તો જે પ્રકારથી ખાતર ન મળતા ખેડૂતોએ હાહાકાર મચાવ્યું, ખેડૂતોની ભીડ અને ધક્કામુક્કી, યોગ્ય માત્રામાં ખાતર ન મળતા ખેડૂતો વિફર્યા હતા। પૂરતું ખાતર ન મળતા વિલા મોડે તેમને પરત ફરવું પડ્યું હતું। તાત્કાલિક ખાતર પુરવઠાની માંગ તેઓ કરી રહ્યા છે। કેમ આટલું ઓછું ખાતર મળ્યું છે તેને લઈને સવાલ પણ ઉઠી રહ્યા છે। તો ગરબાડા એપીએમસી ખાતે મોટી સંખ્યામાં સવારથી તમામ ખેડૂતો લાઈન લગાવીને ઊભા હતા, છતાં તેમને ખાતર ન મળતા તેઓ રોષે ભરાયા। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।